તો ભગવાનનો ભક્તોનો સંગ જરૂરી છે. એસોસિએશન જેટલું હશે ને એટલું આપણે ઓર ભગવાનની ભક્તિમાં આપણે ઉન્નતિ કરી શકશું. આજે મને પણ એસોસિએશન પ્રાપ્ત થયો મંદિરથી, તો આસ્તે આસ્તે મેં નિયમનું પાલન કર્યા. પહેલાં મેં પણ ગિરીશભાઈજીની પાસે દીક્ષા લીધી હતી, પછી પણ તે છતાં પણ ચા લસણ કાંદા બધું ખાતો હતો. પછી મંદિરોનો ભગવાનનો મંદિરમાં ભક્તોનો સંગ થયો, એમણે મને બધી વસ્તુઓ સમજાવી. પછી આસ્તે 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 મેં સ્ટોપ કર્યું, પછી મેં માળા ચાલુ કરી. પછી જો આજે ભગવાનની કૃપાથી દીક્ષા વગેરે થઈ, બધું થયું. તો ભગવાન પણ જોવે છે, ભગવાન આપણા હૃદયમાં બિરાજમાન છે. તો ભગવાન પણ ભક્તોનો ભાવ જોવે છે કે આને કેટલી ઉત્કંઠતા છે મારી પાસે આવવાની. પછી એ હિસાબે ભગવાન બધું આયોજન કરે, અને એ હિસાબે પછી આપણી ભગવાનની ભક્તિ થાય. અને ભગવાન આપણી આજે કાલે દીક્ષા પણ ગુરુ મહારાજને મોકલાઈ આપશે, અને દીક્ષાનું પણ આયોજન ભગવાન કરશે એમ. પણ આપણો ભાવ હોવો જોઈએ એની માટે એમ. તસ્ત્રો અસમ્યહમ કૃપણ્ય વત્સલ દુષહો ગ્રહ સંસાર ચક્ર કદનાદમ ગ્રસતામ પ્રણીત બદ્ધ સ્વકર્માભિરુસતમ તે અપી પુષ વિમૂલ પ્રીતો અર્પગ વર્ગમ શરણમ હવયસે કદાનુમ યસ્માન પ્રિયા પ્રિય વિયોગ સંયોગ જન્મ ચ શોકાગ્નિ ચ સકલો યોનિષુ દદવ્યાહ દહમાન દુઃખોદશદમ તદાપી સ દુઃખમતિહ દ્વીપાહ ભૂમાદ્રીવ વદ મે તવ દાસ્યોગમ સોહમ પ્રિયસ્ય સોહદ્યમ પરદેવતાયઃ લીલાકથાસ્તવયં ઋષિ વિરચિગતામહ અગ્તસ્તિસ્ત્ર્યમનુગૃણં ગુણવિપ્રમુક્તતે ગુણાની તે પદયુગલાહસમ હંસરગ સંગર. હે દિન વત્સલ, હું આ સંસાર ચક્રમાં દુઃખોથી ત્રાસી ગયો છું, અને તેમાં પણ આ હિંસક રાક્ષસોના કુળમાં મને મારા કર્મોએ બાંધીને ફેંક્યો છે. હે વિભો, મને મોક્ષ રૂપે આપના શરણમાં ક્યારે બોલાવશો? વિયોગ અને સંયોગના દુઃખોમાં હું ભળી રહ્યો છું, તથા તે દુઃખોના ઉપાયો પણ દુઃખરૂપ છે. છતાં તેમાં મોહ પામે તેવા અભિમાનવાળી બુદ્ધિથી હું ભટકું છું. તેથી તે દુઃખોને દૂર કરવા માટે આપનું દાસપણું પ્રાપ્ત થવાનો ઉપાય મને બતાવો. હે પ્રભુ, બ્રહ્માજીએ ગાયેલી લીલા કથાઓ ગાયા કરતો હું અનાયાસે જ એ મહાન દુઃખોને ઓળંગી જઈશ. કારણ કે જેઓએ આપના બંને ચરણોનો આશ્રય લીધો છે, તેવા આપના પરમહંસ જ્ઞાની ભક્તોનો જ હું સંગ કરીશ. હરે કૃષ્ણ. તો જો આપણે હમણાં જે રીતે વાત કરી કે ભક્તોનો સંગ, તો મેઇન વસ્તુ છે ભક્તોનો સંગ. ભક્તોનો સંગ મળી જશે આપણને, તો ઓટોમેટિકલી આપણી ભક્તિમાં પણ વૃદ્ધિ થશે. બાલસ્ય નેહ શરણમ પિતરો નૃસિંહ હરે નાત્રસ્ય ચાગદમુદ્વંતી મંજતો નો તપસ્ય તપ્ત વિધિર્યમ ઇહા જગદ શ્રેષ્ઠવાદ વિભો તનુભૃતામ તદુપ્રેક્ષિતા નામ. ઉપરથી લો, ઉપરથી લો, ઉપરથી. હા, એને ઉપરથી લો, બસ એમ. હા, એમ. હા, બરાબર. યસ્મે યથા તદુહમ યસ્પત્પરાપરોપવા ભાવ કરોતિ વિકરોતિ પૃથક સ્વભાવઃ સંચોદિતઃ તદસ્ય દખિલ ભવંત સ્વરૂપમઃ માયામંજ સૃજન્તિ કર્મમય બલીય કાલેય ચોદિત ગુણાનુમતેન પુંસ છાંદો મામ્ય યદહ જ પાપૃત શોર સંસાર ચક્રમ જ કોર્તત્રી તદન્યાત સહવિત નિત્યમ વિજનાતાત્મન ગુણા સ્વધામના કાલો વંશીકૃતઃ વિસૃજન્ય વશીકૃત શક્તિ ચક્રે વિષ્ટુસ્ત જયેશ્વરઃ શોક્ષાક્ષરે નિપુણાન માનમુપુર્ક વિભો પ્રપન્નમ. પછી આ વાંચો. હે નૃસિંહ પ્રભુ, આ સંસારમાં સર્વ ઉત્પત્તિ, વૃદ્ધિ, રૂપાંતર કે નાશ તે સર્વ આપનું સ્વરૂપ છે. ભગવાન જ દરેક વસ્તુની ઉત્પત્તિ,
એની સૃષ્ટિની ઉત્પત્તિ, પ્રલય, વૃદ્ધિ આ બધું ભગવાન સ્વયં પોતે કરે છે. અને આપની માયા થકી ઉત્પન્ન થતું આ લિંગ શરીર અનેક નામો રૂપોમાં આસક્ત છે તથા મન, 10 ઇન્દ્રિયો, 5 તન્માત્રાઓ, આ 16 વિકાર રૂપ આરાઓથી યુક્ત સંસાર ચક્ર છે. તે આપના ભજન કર્યા સિવાય બીજો કયો પુરુષ ઓળંગી શકે તેમ છે. ભગવાનનું ભજન આપણે કરતા હશું તો આ દરેક સંસારના ચક્રમાંથી આપણે પાર પડી જશું. હે અજન્મા દેવ, આપની શરણે આવેલા મને આપની સમીપ લઈ લો. આપની લીલાઓનું ગાન કરતો હું બહુ સરળતાથી આ સંસારની મુશ્કેલીઓ અને કઠિનાઈઓને પાર કરી જઈશ. વાહ ભાઈ વાહ. ભગવાનનું નામ હશે તો અનેક પ્રકારની આપણના જીવનમાં કઠિનાઈઓ આવી હશે, મુશ્કેલી આવી હશે, પરંતુ ભગવાનનું અગર નામ આપણે જપન કરતા હશું તો ઓટોમેટિકલી એનું બધી જ વસ્તુઓનું નિવારણ થશે. દરેક મુશ્કેલીઓનું સમાધાન ભગવાન કરે છે. કહેવાય છે કે હરે કૃષ્ણ હરે કૃષ્ણ. એ દર્શક વાટિકામાં સીતાજી બેઠા હતા, બરાબર. અત્યારે રાવણ આવવાનો હતો, રાવણ આવવા પહેલા તો હનુમાનજી આવીને બેસી ગયા. પ્રોબ્લેમ આવવા પહેલા સોલ્યુશન હોઈ જાય છે, થઈ જાય છે. કે આપણે એટલે પેલા પ્રોબ્લેમ થી ડરી જઈએ છે, કરી છે કે આપણે પછી પ્રભુનું નામ સ્મરણ એવું યાદ નહીં રહેતું, આપણે ડરી જઈએ, પછી ટેન્શન લઈને બેસી જઈએ અને એવું બધું કરીએ. એને કારણે એ આવે છે ટેન્શન. મને બી હમણાં વચન નથી આવ્યું, બધું પ્રભુ છોડી દીધું. એમના પર છોડી દીધું જોવાનું છે. પણ એમણે બી અમીરજ પ્રભુને જ નિમિત્ત બનાવ્યા. वो અમીરજ પ્રભુ પાસે જ ગયા હતા. એટલે એક વૈષ્ણવે સોલ્યુશન કર્યું. એમણે પછી બધું કીધું પ્રભુજી, પ્રભુજી મહાપ્રસાદ આપ્યો, પછી એક માળા લઈ આપી. વાહ ભાઈ વાહ. પ્રાર્થના કરી. તમે કીધું ચલો સારું થયું. તો કાલે થોડુંક નાચી તો થઈ ગયું. ચાલો આસ્તે આસ્તે ખેંચાઈ મોટી. ના ના બરાબર છે. એ તો આસ્તે આસ્તે પરિવર્તન આવે જીવનમાં. 30 વર્ષથી ઓલા પ્રભાવમાં રહી હતી તો થોડું આમાં આવશે ને ટાઈમ લાગશે. આમાં બધું રેકોર્ડિંગ થઈ રહ્યું છે. એ બધું કટ કરીને લગાડજે તું. आपका नंबर भी आएगा. દ્રષ્ટમયા આ વાત હા. દ્રષ્ટામયા દેવી વિમોખી બલિ ધનુષ્યમાપુપ વિશ્રીયો વિભવ ઇચ્છતિ યાજ્ઞન્ય અપિ અપુ યસ્મન્મિ પ્રભુ કૃપતિ સાહા વિજુંતિ વિભુમાતસ વિસ્ફુજિતેન લુલિતા સહતુ નિસ્સસ્ત તસ્માદ ભુસ્તનુભૃતા મહામાશી શોભન આયુ શ્રીપ્ય વિભવ મૈન્વ્યામ વિરસ્યાત નેચ્છામિ તે વિલુલિતામ વિક્રમાણ કાલાન્યમ નોમ નપયઃ મામન નિજ ભૃત્યા પાર્શ્વમ કુત્રાશિર શ્રુતિશુખા મૃગતૃષ્ણારૂપઃ કવેદમ કલેવરમ મજેશ રુજા વિરોહ નિર્વિધેત ન તુ જાનો યદપિ તુ વિદ્વાનઃ કામાનલઃ મધુલેવ सम्यन्दुरुरापहे कवाहरञ्ज प्रभावस ईशमोप दिके अस्मिन् जातसुरेतरुकुले कवत्वानुकम्पः न ब्रह्मण न भवस्य न वे रमयाः यस्मेन अर्पितः शीर्ष पद्मकरः प्रसादः नैषा परावरमर्ति भर्वतोहननु सयाजनः नेत्राधत्मनो जगतस्पि स्थापित संसेवय सुरतर रोरेव ते प्रसादः सेवानुरूपमुदयो न परात्परम् एवं जनः निपतितं प्रभवैः कूपे कामाभिकामनामानु यः प्रपन्ते न प्रसंगात् कृत्वात्मात्मसातं आत्मसातं सुर प्रेरणा भगवान गृहीतं सोहम कंथनु वृजसे तव भृत्य सेवयाम. હે પરમાત્મા, સંસારી લોકો જેમની ઈચ્છા કરે છે તે સ્વર્ગમાં મળનાર સર્વ લોકપાલોની આયુ, ઐશ્વર્ય અને લક્ષ્મી મેં જોઈ લીધા છે. મારા પિતામાં કોઈ વસ્તુની ત્રુટિ નહોતી.
આંખના પલકારમાં બધું હાજર થઈ જતું. સંપત્તિનો તો પાર નહોતો, છતાં આવા મારા પિતાનો પણ નાશ થયો. તેના ભોગોના પરિણામે મેં જાણી લીધા છે. તેથી ભોગો, લાંબુ આયુષ્ય, લક્ષ્મી કે બ્રહ્માના વૈભવથી માંડીને કોઈ પણ ઇન્દ્રિય ભોગ વૈભવને હું ઈચ્છતો નથી. મને તો આપ પોતાના ભક્તોની જ પાસે લઈ જાઓ, દાસનો પણ દાસ બનાવો. વાહ ભાઈ વાહ, હરી બોલ. કારણ કે હિરણ્યકશ્યપુ જ્યારે તપસ્યા કરીને આવ્યા તો ત્રણેય લોકના સ્વામી બની ગયા હતા. ઇવન ઇન્દ્રને પણ એમણે દાસ બનાવી દીધો અને દરેક જગ્યાએ પોતાની પ્રતિમા સ્થાપિત કરીને પોતે જ ભગવાન છે એવું પોતે બની ગયા હતા. તો અનેક પ્રકારના એમની પાસે ભોગ વિલાસ બધી જ વસ્તુ હતી, સુખ સુવિધા બધી જ વસ્તુ હતી, પરંતુ ભગવાનનું નામ નહોતું, ભગવાનની કથા નથી, ભગવાનનો ભક્તોનો સંગ ન હતો. તો પ્રહલાદ મહારાજ એમના પિતામાં જ જોઈ લીધું હતું કે એમની પાસે કેટલા બધા ભોગ ઐશ્વર્ય બધું જ હતું, પરંતુ ભક્તોનો સંગ નહોતો, ભગવાનની કથા નથી. તો જે સંગ ભક્તોના સંગમાં છે એવો આ ભોગ વિલાસમાં નથી. ભોગ વિલાસમાં તમે કેટલું એક વસ્તુ તમને બહુ જ અતિ પ્રિયતમ તમને વસ્તુ ગમતી હશે. આપણે ઉદાહરણ લઈએ રસગુલ્લાનું, બરાબર? તો તમને રસગુલ્લા તમને બહુ પહેલાંથી જ ભાવતા હશે. તો અને રસગુલ્લા તમારા વાનગીમાં તમે બનાવેલા હશે તો તમે 1 ખાશો, 2 ખાશો, 5 ખાશો, 10 ખાશો, પછી તમે પોતે જ ના પાડશો કે નહીં હવે મારે રસગુલ્લા નથી ખાવા, કે બહુ મેં ખાઈ લીધા એમ. તો આ વસ્તુ સંસારિક અને ભોગ વિલાસની માટે છે કે એક વસ્તુ આપણે અનેક પ્રકાર રીતે ખાઈ લઈશું ને પછી આપણને કોઈ આપશે ને તો આપણે પોતે જ ના પાડી દઈશું કે નહીં યાર મારે નથી ખાવી. તો આ જ ફરક છે ભોગ વિલાસમાં અને ભગવાનની ભક્તિમાં અને સેવામાં. જેવી રીતે કે કાલે પ્રભુજીએ કીર્તન કર્યું તો કેટલું બધું મસ્ત, આપણને 1-1.5 કલાક નીકળી ગયો તો આપણને બહુ મજા આવી જ રહી હતી, આપણો આનંદનો પાર નતો રહ્યો અને આપણને કંટાળો પણ નતો આવતો. તો આ જ ફરક છે ભૌતિકમાં અને આધ્યાત્મિકતામાં કે ભગવાનના નામમાં તમે હરે કૃષ્ણનું પણ તમે કીર્તન જુઓ, એક ભક્ત આવશે હરે કૃષ્ણનું કીર્તન જ કર્યા કરશે, બરાબર? પરંતુ જ્યારે બીજા ભક્ત આવશે તો ફરીથી હરે કૃષ્ણનું કીર્તન કરશે તો તમને એમાં કંઈ નવાઈ લાગશે, તમને કંઈ નવું લાગશે એમાં કે નહીં યાર પ્રભુજી ગાઈને ગયા, એ જ પ્રભુજી આ જ મહામંત્ર ગાઈ રહ્યા છે પણ કંઈક અલગ લાગી રહ્યું છે, કંઈક અલગ મજા આવી રહી છે. તો ઉદાહરણ આપણે સંગીતનું પણ લઈએ, ગીતનું પણ લઈએ કે એક બહુ સારું ગીત હશે, તમે 1 વાર સાંભળશો, 2 વાર સાંભળશો, 5 વાર, પછી તમે કંટાળી જશો. પરંતુ તમે હરે કૃષ્ણનું કીર્તન સાંભળશો ને તો તમને કંટાળો આવશે નહીં. આ મહત્વ છે કીર્તનનું અને ભૌતિક વિલાસના કાર્યક્રમનું. કે આત્માનો ખોરાક અને આ બધું આપણા શરીરના ભોગ છે, જમવાનું આ તે શરીર ઉલટી કરી નાખે વધારે થાય પણ આત્મા ઉલટી કરી એને તો ઓર જોઈએ, પરમાત્માનું નામ એનો ખોરાક એટલે એને ઓર જોઈએ. હા, ભગવાનનું નામ જરૂરી છે. એટલે હે પ્રભુ, આપે મારા મસ્તક ઉપર આપનો હસ્તકમળ રાખીને જે કૃપા કરી છે તે તો કોઈ દેવી ઉપર પણ કરી નથી. વાહ ભાઈ વાહ, હરે બોલ. આજે ભગવાને સ્વયં ભગવાન નરસિંહ સ્વરૂપમાં હતા, પરંતુ નરસિંહ ભગવાનના જે હાથ હતા હવે એ સિંહના હાથ હતા. તો સિંહના હાથનો જે પંજો આવો વચમાંનો એ એકદમ સોફ્ટ હોય. તો ભગવાને એ જ નખુનથી તો હિરણ્યકશ્યપને ચીરી નાખેલો, પરંતુ જ્યારે ભગવાને પ્રહલાદ મહારાજના મસ્તક પર હાથ રાખ્યો તો ભગવાને પણ જોયું કે મારા પ્રહલાદના આ નખ જેનાથી મેં હમણાં હિરણ્યકશ્યપને ફાડી નાખ્યો છે એનો એમનો સ્પર્શ ન થાય. ભગવાને પોતાનો જે હસ્તકમળ રાખ્યો પ્રહલાદ મહારાજના માથા પર, તો આ જે વચમાંનો જે સોફ્ટ પાર્ટ આવે, સિંહનો વચમાંનો પાર્ટ સોફ્ટ હોય, તો એ હાથ ભગવાને પ્રહલાદ મહારાજના મસ્તક પર રાખ્યો. જે હાથ કોઈ દેવી દેવતાઓની પર પણ ભગવાને રાખ્યો નથી. અને પ્રહલાદ મહારાજ બી ભગવાનને એ જ કહેશે કે મેં કોઈ ધંધો તમારી સાથે નહોતો કર્યો, મેં તો તમારી ભક્તિ કરી હતી. ધંધામાં કેવું હોય કે એક વસ્તુ આપણે કોઈની પાસેથી લઈએ તો આપણી પોતાની વસ્તુ એના બીજી વસ્તુ આપણે જેનો ધંધો કરતા હોય, જેવી રીતે કે અનાજનું આપણે લઈએ ઉદાહરણ કે હું બાજરી વાવતો હોય ને તમે ચોખા વાવતો હોય તો હું તમને ચોખા આપું તમે મને બાજરી આપો તો આપણે એક ધંધો થઈ ગયો એમ. તો ભગવાન સ્વયં પ્રહલાદ મહારાજ કહે છે કે મેં કોઈ તમારી સાથે ધંધો કર્યો નથી, મેં તો તમારી ભક્તિ કરીશ. પરંતુ ભગવાનને જાણશે કે મારો ભક્ત છે અને આજે 5 વર્ષની આયુમાં એમણે મને પ્રાપ્તિ કરી તો મારે એને કંઈ ને કંઈ આપવું જોઈએ. તો જગત શું કહેશે કે આટલો ભક્ત હતો, નાનો છોકરો હતો, 5 વર્ષનો ભગવાનની પ્રાપ્તિ કરી અને ભગવાને એને કંઈ આપ્યું નહીં. તો ભગવાન સ્વયં જે સિંહાસન પર સ્વયં નરસિંહ ભગવાન હિરણ્યકશ્યપુ બેઠા હતા તો એ જ નરસિંહ ભગવાન જ્યારે પ્રગટ થયા અને હિરણ્યકશ્યપુને માર્યો તો સ્વયં ભગવાને ઉચ્ચિષ્ટ કહેવાય ભગવાનનું.
તો ભગવાન સ્વયં એ ગાદી પર બેઠા, સિંહાસન પર બેઠા, અને પછી ભગવાને કીધું કે પ્રહલાદ હવે તમારે પછી ભવિષ્યમાં મોટા થાવ એટલે તમારે રાજ્ય કરવાનું છે. તો ભગવાને એને પાવન બનાવ્યો, પ્રસાદ બનાવ્યો એ સિંહાસનના, પછી બે અને પછી ભગવાને એમને બેસાડ્યા. તો આ સરસ છે. આવી રીતે જ્યારે રામને ગંગા પાર કરાવો છો કેવટ, તો મુદ્રિકા આપો છો. હમ. ત્યારે કેવટ કે છે મને મુદ્રિકા નહીં જોઈ. એટલે આપણે બે તો એક જ ધંધો કરીએ. હા, એક જ ધંધો કરી રહ્યા છે આપણે. એટલે હું અહીંથી યાત્રીનો પાર કરાવું છું, હમ. તમે ભવસાગર, તમે ભવસાગર પાર કરાવો છો. એટલે આપણા બેનો ધંધો એક જ ધંધો એક જ છે એમ. તો કે તો હું અહીંયા તમને પાર કરાવું છું, જ્યારે ત્યાં આવું ત્યારે મને પાર કરાવો. તમે મને પાર કરાવો. અને કેવટનો એટલો સરસ પ્રસંગ છે કેવટનો, કે જ્યારે ભગવાન આવે છે તો જાણ થઈ જાય છે કેવટના, અને કેવટ પાછલા જન્મમાં એક કછવાના સ્વરૂપમાં હોય છે. કછવાના સ્વરૂપમાં છે કે હા, કછવાના સ્વરૂપમાં હોય છે. તો જ્યારે ભગવાન ક્ષીરસાગરમાં સૂતા હોય છે તો લક્ષ્મીજી જેવા આવે એટલે એમને લાંબે કરે. સ્વયં શેષનાગજી લક્ષ્મણજી તો જેવું ભગવાનના પાસે ચરણોમાં આવવા જાય તો એમને પાછા દૂર કરે, ફૂફાડો કરે, લાંબે થાય. હા, તો એ સમય પર એમણે વિચાર્યું હતું કે જ્યારે ભગવાન રામ અવતાર ધારણ કરીને આવશે ત્યારે હું તમને બંનેને ચૂપ કરી દઈશ અને હું ભગવાનની સેવા કરીશ. તો જ્યારે કેવટના સ્વરૂપમાં આવ્યા તો જ્યારે ભગવાનને જાણ થઈ ગઈ, કેવટને જાણ થઈ ગઈ આ તો સ્વયંપૂર્ણ પુરુષોત્તમ છે, મર્યાદા પુરુષોત્તમ છે આ તો. તો તરત જ પહેલાં તો રોકાશે કે તમે તમારા ચરણારવિંદથી, જે ગૌતમ ઋષિની પત્ની હતી અહલ્યા, એ કે પાષાણમાં હતી એટલે પત્તરના સ્વરૂપમાં હતી, અને એ નારી બની ગઈ. તો કે તમારા ચરણારવિંદ પડવાથી કે છે મારી જે આ નાવ છે, જે મારી રોજીરોટી છે, તો એ કહેશે એ કઈ કે શિલા ના બની જાય, કે છે એ પથ્થર ના બની જાય. અગર એ પથ્થર બની જશે તો હું કેવી રીતના કહેશે પછી મારું જીવન નિર્વાહ ચલાવીશ. એટલે તમારી રજ લાગશે નારી ના બની જાય, નારી ના બની જાય. હા, એટલે અમુક કથાઓમાં એવી રીતે પણ આપ્યું છે. તો કહેશે તમે ઉમામાં ઉભા રહો. તો પછી સ્વયં કેવટ જાય છે પોતાના ઘરે, અને ઘરે ગયા પછી પોતાની પત્ની, પોતાના બાળકોને લઈ આવે છે, ગંગાજળ વગેરે લઈ આવે છે, અને ભગવાન રઘુનંદનના ત્યાં ચરણ ધોવે છે. અને ચરણ ધોયા પછી ભગવાન લક્ષ્મણજીને કહે છે કે તમે પિતૃઓની સ્તુતિ કરો, મારા જેટલા પણ પિતૃઓ છે એનું સ્મરણ કરું છું, તમે પાઠ કરો તો મારા પિતૃઓની પણ મુક્તિ થાય. તો સ્વયં લક્ષ્મણજી વિચાર કરે છે કે આ એકદમ કેવટનું કામ કરવા વાળો કે છે, આ એકદમ તુચ્છ જીવ, અને કે છે મારી પાસે મંત્રનું ઉચ્ચારણ કરાવી રહ્યો છે કે છે. તો લક્ષ્મણજી ઉચ્ચારણ કરે છે, અને કેવટની સાથે સાથે એમના જેટલા પણ પિતૃ હોય છે એ બધાનો પણ ભગવાન ઉદ્ધાર કરે છે. તો વિચાર કરો કે કેવટે પોતાની ભક્તિ કરી, રામના ચરણ પાદુકાના સેવ્યા, એમના ચરણામૃત ધારણ કર્યું પત્નીની સાથે, બાળકોની સાથે, અને ભગવાને એમના પછી કેવટજી એમના પછી ગંગા પાર કરાવી. તો બંનેનો ધંધો સેમ જ છે એમ. આ ભવસાગર પાર કરાવશે ને આ ગંગા પાર કરાવશે એમ. તો આ મહત્વ છે દરેક વસ્તુનું. કેટલા વાગ્યા સુધી પાછળનું છે આપણે? પપ્પા તો 11 વાગે આવશે. એક તો આમાં બધા સંસ્કૃત શ્લોક છે એ બધું મને આપી દીધું છે, મને ભાવતું નથી એક તો વધારે. હે પ્રભુ, આ થઈ ગયું ને આ વાંચ્યું ને? હા. તે તો કોઈ દેવદેવી ઉપર પણ કરી નથી. આપને મનુષ્યની માફક ઉચ્ચ નીચની વિષમ બુદ્ધિ હોતી નથી, કારણ આપ તો જગતના આત્મા અને મિત્ર છો. આપ સૃષ્ટિમાં કાર્યકારણ રૂપ છો. આપથી જગત જુદું નથી, તો પણ આપ તો જગતથી જુદા છો. આખા જગતની ઉત્પત્તિ ભગવાને કરી, પરંતુ ભગવાન જગતમાં નથી એમ. ભગવાન જગતથી અલિપ્ત છે એમ. તેથી ક્યારેક આપ સર્વ ક્રિયાથી રહિત અને નિષ્પૃહ થઈ પ્રલયકાળના જળમાં સૂવો છો. તે વેળા આપે યોગથી પોતાની દ્રષ્ટિ નીચી હોય છે, કારણ આપ ત્રણેય અવસ્થા, જાગૃત, સ્વપ્ન અને સુષુપ્તિથી પર રહેલી ચોથી સ્વરૂપ અવસ્થામાં આપ રહેલા હો છો. તસ્સેવ વે વપુરિંદમ નિજ કાલસ કન્યા સચોદિહ પ્રતઃ પ્રકૃતિ ધર્મણ આત્મમ ગુણમ અભ્યસયન નસ્તાદ વિરમસ્ય ન માધેના ભેરુભૂત सकणि कावट्यम पदम महाभजम तस्य संभवम करोति ओम अन्य पदम पस्वना मानस्त्वा बीजम आत्मानि ततः स्वबहि विर्चनम चित्यम नाविदानदात
नाविनन्द ददब्द सप्तमप्सु निम्न जानु मामनो न जेतु असकुरे कतः मुहोपालभेत बीजम सत् स त्वात्मनो यो निरानिति विस्मितम अस्ति तो अब्जः कालेन तीव्र तपसा पशु परिशुद्ध भावः त्वं त्वमात्मनीशं भुवि गन्धधीमा विदुषुष्मः भूतेन्द्रियः पाशय मनो विततः ददर्शः एवं सहद्रवन्दनं नाधिशीदृशिरः करोरुनाशनश्क्रं कर्णनयनाभरणो युधाधृढं मायामयं सदुलुप्ति सदुपल क्षितिशस्त विनेशय दृष्ट्वा महापुरुष माया माप मुद्द विरज्य च तस्मै भवान् सरिसुस्तुनवं च विद्धः वेदध्रुवावित बलो मधुकेटभाग्यो हत्वा नयुषु गृणत गणस्तु ततस्य मस्वचः सत्वत्वः प्रियतमा तनुमनानन्ति इत्यं ऋषि इत्यं नुतिग्रह गृहीषेद शात्वं तारे कलोननां विभावयं पायंसि जगतं प्रीपयानं धर्ममहापुरुषाणां पाशियुगानुवृतः छन्न कलेयदः भविस्रो युक्तो यस्य स्वहत्वं પોતાની કાળરૂપી શક્તિથી પ્રલયકાળના એ સમુદ્રરૂપ જળમાં આપની નાભીમાંથી ઉત્પન્ન થયેલા કમળમાંથી ઉત્પન્ન થયેલા બ્રહ્માએ એ જે કમળને જ જોયું હતું અને આપને પોતાની બહાર રહેલા જાણી 100 વર્ષ સુધી તે જળમાં ડૂબકી મારી હતી છતાં તેઓ આપને પ્રાપ્ત કરી શક્યા નહોતા. ભગવાન ક્ષીરસાગરમાં સૂતા હતા અને એમના નાભીમાંથી બ્રહ્માજીની ઉત્પત્તિ કમળની ઉત્પત્તિ થઈ. કમળની ઉત્પત્તિમાંથી 14 લોકોની ઉત્પત્તિ થઈ અને પછી બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ. તો બ્રહ્માજીએ પણ 100 વર્ષ સુધી જોયું કે મારી ઉત્પત્તિ ક્યાંથી થઈ, તો એમના એ જાણી શક્યા ન હતા. એમણે કેટલું તપ કર્યું. તેથી વિસ્મિત થઈને બ્રહ્માજીએ ઘણા વર્ષો સુધી તે કમળમાં બેસીને તીવ્ર તપ કર્યું. તેથી અંતકરણ શુદ્ધ થવાથી પોતાની અંદર જ આપને પ્રાપ્ત થયેલા જોયા હતા. તેથી તેઓ આનંદ પામ્યા હતા. પછી આપે હૈગ્યું સ્વરૂપ લઈ મહાબળવાન મધુકૈટભ દૈત્યનો નાશ કર્યો હતો અને વેદો બ્રહ્માને આણી આપ્યા હતા. આ રીતે આપે અનેક અવતારો ધારણ કરી લોકોનું રક્ષણ, જગતના શત્રુઓનો નાશ તથા ધર્મોનું પાલન કર્યું છે. પરંતુ કલયુગમાં તો આપ ગુપ્ત જ રહ્યા છો. વાહ ભાઈ વાહ. ભગવાને સ્વયં બ્રહ્માજીના મુખારવિંદમાંથી જે વેદ નીકળી રહ્યા હતા, તો મધુકૈટભ નામના દૈત્ય હતા એ એને ગ્રહણ કરી રહ્યા હતા. તો ભગવાને સ્વયં પછી હયગ્રીવ અવતાર ધારણ કર્યો અને હયગ્રીવ અવતાર ધારણ કરીને ભગવાને પાછા મધુકૈટભનો નાશ કર્યો અને જે વેદ હતા એ પોતાને પાસે લીધા અને પછી પાછા પોતે એમણે બ્રહ્માજીના પાછા આપ્યા. નૈતન્ય મનસ્તવમ કથાસુ વિક્તુમનાથ સમીપ્રયતે ધૃતસ્તુ મ સાધુ તીવ્રમ કામાંતુર હર્ષ શોકભ્ય એષણાત તસ્મી કથમ તવ ગતિ વૃમુષાની દિન જીવ વેક્તા નો તો અચ્યુત વીક્ષિતમ માતૃતૃષા શિષ્ણો સ અન્યસ્ત સત્વ સુગુંદર શ્રવણમ કૃત દ્વિસ્તત ધ્રાણોશ અન્ય કલ્પાદક ત્વમ કર્મ શક્તિ બૃહવર્ચ્યમ સંપત્યંત્યા એવં ગ્રહપતિ લુનિત એવં સર્વ સ્વકર્મપતિતમ ભવ વૈતરણયામઃ મન્યોનઃ જન્મ મરણાસાન નભિતમ ભીતમઃ પશ્યન યજ્ઞજમ સ્વપરા વિગ્રહ વૈરવંત્ર મંત્ર અંતે તિ પારસરમ ચ पिप्रुहि मूढ़ मध गोवंत्र ते अखिलम गुरु भगवान प्रायशः उत्तरायण अस्यं च भवस्वं भवलोपहेतो मूढेषु वह मदः नुग्रहत् आर्तनबन्धो किमः तेन तेत प्रियजनानानुसेवतानः नेवा द्विजे परद्रुत्या एव वैतरण्या
સત્વરુદ્ધિ ગાયનાંગ મહાનુત મૃગ નિચત શોચે તતો વિમુખ ચેતસ ઇન્દ્રાયાથા માયા સુખાય ભર મુદ્ર હતો વિમૂઢાન. હે પ્રભુ, આપની દૂષિત અને સર્વત્ર ભમતું અંકુશમાં રાખવું કઠિન એવું મારું આ મન આપની કથાઓમાં અત્યંત પ્રસન્ન થતું નથી. તેથી ગરીબ એવો હું આપનો તત્વનો વિચાર કેવી રીતે કરું? મારી ઇન્દ્રિયો આમ તેમ ખેંચી ગભરાવે છે, પરંતુ આપના પરાક્રમો ગાવામાં મારા ચિત્તને પરોવીને હું સંસારરૂપી વૈતરણી નદીથી લંગારી બીતો નથી. પરંતુ જેઓ આ સંસારના વિષયો અને માયામય સુખોમાં રચ્યા પચ્યા રહી તે અમૃતથી વિમુખ જ રહે છે, તે મૂળ મનુષ્ય માટે મને દુઃખ છે. વળી મુનિઓ તો કેવળ પોતાનો જ મોક્ષ ઈચ્છતા હોવાથી પોતે મૌન રહી નિર્જન પ્રદેશોમાં એકલા ફર્યા કરે છે. તેઓ આ લોકો માટે કંઈ કરવાના નથી કે કરી શકવાના પણ નથી. માટે સંસારમાં ભટકતા આ મૂળ લોકોને આપ વિના બીજું કોણ શરણ આપી શકે? જો આપ તેમને તારશો નહીં તો હું એકલો આ ગરીબ લોકોને છોડી મોક્ષ મેળવવા માંગતો નથી. વાહ ભાઈ વાહ. પ્રહલાદ મહારાજે માંગ્યું કે આ બધા લોકોનો પણ તમે ઉદ્ધાર કરો, કારણ કે હું એકલો આ લોકોને કેવી રીતે તારી શકીશ કે સર. પ્રાયણ દેવ મનુષ્ય મુનય સ્વવિમુક્તિ કામ મૌનમ ચરંતિ વિજેનમ પરાર્થ નિષ્ઠા નેતા હિ વિદાય કૃપણા વિના મુમુક્ષ એકો નાન્યત્વદસ્યમ શરણમ ભ્રમતો નુપશ્યસે યથન યમને યન્મૈથુનાદિ ગૃહમેધિ સુખમ હિતુચ્છ કરંગેન કરોઈરવ દુઃખમઃ तुष्यन्ति नेह कृपाणां बहु दुःखभाजनः कर्तु विमन्नमस्तिंजं विषेत धीरः. मौनव्रतः सुततोपयं द्वन स्वधर्मः व्याख्यारः मोजम परसमाधय आपरवर्ग्या प्राय परम पुरुष ते भजन्त्यो ते निन्द्रयाणां वार्ता भवन्तु युतनः वात्रं तु दाप्तिका नमः ध्रुवे इमे सदा सति तव वेद दृष्टेः बीजाकुराविव न चान्याद रूपकस्य युक्ता समक्ष मुपयन्त्र विवेच्यते त्वामः योगेन विहिमेन दारुष नान्यतस्याय त्वं वायुरग्निवायुर्विनियाद्र मुबत्मात्रा प्राणेन्द्रियाणि हृदयं चिदगृहस्वस्य सर्वतमेव सगुणो विगुणस्य भूमनः नान्त्यन्तद्वति सत्यप्ति मनोवचसा निरुक्तं नैन गुणान गुणिनो महद्रादयो ये सर्वमनः प्रभूतय सहदेव देवमर्त्याः आद्यन्तर्वन्तर उरुगया विदन्ति हि त्वामेव विमुष्यः सिद्धियो विरमति शब्दार्थ ततः ते हर्तनम नमः श्रुति कर्म पूजा कर्म स्मृति स्मरणीयनो श्रवणं कथायां संसेवय त्वदीन्त्या त्वयि वेनि षड्गया किं भक्तिजन परमहंसो गतो लभेत. मौन व्रत शास्त्र श्रवण तप धर्माचरण ગ્રંથ વાક્યા એકાંતવાસ જપ અભ્યાસ અને સમાધિ આ 10 મોક્ષના પ્રસિદ્ધ સાધનો છે. વાહ ભાઈ વાહ. મૌન વ્રત પછી શાસ્ત્ર શ્રવણ તપ ધર્માચરણ ગ્રંથ વ્યાખ્યા એકાંતવાસ જપ અને અભ્યાસ અને સમાધિ આ 10 મોક્ષના પ્રસિદ્ધ સાધનો છે. વાહ ભાઈ વાહ. હરિ બોલ. પરંતુ જેમણે ઇન્દ્રિયોને જીતી નથી તેમના માટે આ 10 આજીવિકાના ઉપાયો થાય છે. બરાબર. જેને આ 10 ઇન્દ્રિયોને જીતી નથી તો એ હંમેશા આજીવિકામાં જ પોતાનું જીવન ગાળી રહ્યા છે. દંભી મનુષ્યોને કાંઈ ફળ મળતું નથી. જેમ બીજમાંથી અંકુર અને અંકુરમાંથી બીજ ઉત્પન્ન થાય છે તેમ કાર્ય અને કારણના પ્રવાહ રૂપે ચાલતા આપના 2 સ્વરૂપો
વેદે પ્રકાશિત કરેલા છે. તે સિવાય ત્રીજું આપનું કોઈ સ્વરૂપ નથી. માટે જ ભક્તિ યોગી મનુષ્યો આપને કાર્યકારણમાં પ્રત્યક્ષ જુએ છે. હે પ્રભુ, સુખ ભોગની લાલસા છોડી આપને નમસ્કાર, આપની સ્તુતિ, આપને સર્વ સમર્પણ, આપના ચરણોનું સ્મરણ, આપની સેવા અને આપની કથાનું શ્રવણ, આ 6 અંગોવાળી આપની ભક્તિ એ જ આપને પ્રાપ્ત કરવાનો ઉપાય છે. હરી બોલ. માટે મને આપનું દાસત્ય અર્પણ કરો. વાહ ભાઈ વાહ, હરી બોલ. હરી બોલ. જો પ્રહલાદ મહારાજે આ જ માંગ્યું કે તમારી ભક્તિ થાય અને તમારી સેવામાં હું રત રહું, તમારા ભક્તોની સાથે. હું તમારી પાસે એ જ માંગુ છું, મને બીજું કંઈ જોઈતું નથી. નારદ ઉવાચ એતાવર્દીર્ણં ગુણો ભક્ત્ય ભક્તે નિર્ગુણ પ્રહલાદ પ્રણયત પ્રીતો યત્મન્યુરભાષત. શ્રી ભગવાન ઉવાચ પ્રહલાદ ભદ્ર ભદ્રે તે પ્રીતો અહમ તે સુરોત્તમઃ વરમ વેણુધ્વદાભીતમ કામપુરો અસ્મય નૃણમ મામ પ્રીણ્યતમ આયુષ્યમ દર્શનમ દુર્લભમ હિ મે દ્રષ્ટા મામ ન પુનર્જન્મમ આત્માનું તમુમહિર્તિતિ પ્રીણિતમ હાર્થ્યમાધીરા સર્વભાવેન સાધવ શ્રેયસ્કામા મહાભાગા સર્વસામાશિષા પતિમ. નારદ મુનિ બોલ્યા, પ્રહલાદજીની આવી સ્તુતિ સાંભળી નિર્ગુણ ભગવાને ક્રોધ દૂર કરી પ્રસન્ન થઈ બોલ્યા, હે તાત, તારું કલ્યાણ થાવો. હું તારા પર પ્રસન્ન થયો છું. તું ઈચ્છિત વર માંગ. હું ભક્તોની કામનાઓ પૂર્ણ કરું છું. પોતાનું કલ્યાણ ઈચ્છતા ધીર પુરુષોને મને જ પ્રસન્ન કરે છે. આ રીતે ભગવાને પ્રહલાદને લોભાવવા માંડ્યો. પરંતુ ભગવાનનો એકાંત ભક્ત હોવાથી પ્રહલાદે કોઈ વરદાનોની ઈચ્છા કરી નહીં. જો આપણે આગળ વાર્તા કરી કે ભગવાનની પાસે પ્રહલાદ મહારાજે કોઈ પણ વરદાનની ઈચ્છા કરી નહીં. ખાલી એમના ભક્તોનો સંગ મળે, દાસાનું દાસ આ ભક્તિ મારે જોઈએ છે, એવું પ્રહલાદ મહારાજે કીધું. ધ્રુવ મહારાજે પણ એ જ કીધું. જંગલમાં જાય તો નારદજી કે સાહેબ તારી ઉંમર નાની છે, તું રાજપાટ કર, તારા બાપનું એવું બધું પ્રલોભન એમ ના અપાય. ધ્રુવ મહારાજ ના પાડે એટલે મારે ભગવાનની ભક્તિ જ કરવી. હરી બોલ. હરી બોલ. એવં પ્રલોભયો મનો અપી વૈરલોક પ્રલોભને એકાંતિવાદ ભગવર્તે નેચ્છાનો સુરોત્તમમ. વાંચું સાકર? હા. વ્યવસ્થા એ ઘરની શોભા છે, એ તો ઘરનો વૈભવ કહેવાતો હોય છે. પ્રહલાદ તથા રુદ્રદેવ ઉપર ભગવાનની કૃપા. નારદ ઉવાચ ભક્તિ યોગસ્ય તસ્વમ